મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 જીવ વિજ્ઞાન વિષયમાં આપણે ચેપ્ટર નંબર 13 ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણમાં આજે આપણે જોવાના છીએ પ્રકાશ સંશ્લેષી કાર્બન ચક્ર અથવા C2 ચક્ર અથવા તો પ્રકાશ શ્વસન અથવા ગ્લાયકોલિક ચયાપચય. આપણે આજે પ્રકાશ શ્વસન નામનો જે પોઈન્ટ છે જેને આપણે અગાઉના લેક્ચરમાં ચર્ચા કરી હતી કે C3 વનસ્પતિમાં પ્રકાશ શ્વસન થાય, C4 વનસ્પતિમાં પ્રકાશ શ્વસન થતું નથી. તો C4 માં કેમ નથી થતું એ વખતે જે શબ્દ જે હતો પ્રકાશ શ્વસન એ આપણે આજે ડિટેલમાં સમજવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, પ્રકાશ શ્વસન જે છે એ શબ્દ સૌપ્રથમ ક્રોટકોવ નામના વૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવ્યો. સૌપ્રથમ ક્રોટકોવ નામના જે વૈજ્ઞાનિક છે વૈજ્ઞાનિક દ્વારા એ આ શબ્દ જે છે ઈસવીસન 1963 માં એને વ્યાખ્યાયિત કર્યો. ઈસવીસન 1963 માં વ્યાખ્યાયિત કર્યો. એટલે આપણે ધ્યાનમાં લીધું કે ભાઈ કેટલીક વનસ્પતિઓમાં પ્રકાશ શ્વસન થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ યાદ રાખવાનું છે, પ્રકાશ શ્વસન એટલે શું છે એ આપણે સમજવાનું છે. પણ એ પહેલા તમને શ્વસન વિશે ખ્યાલ હોવો જોઈએ. આ ખાલી સમજૂતી માટે કોઈ પણ વનસ્પતિ શ્વસન કરે તો તમે બધા અગાઉના 10મા ધોરણમાં જાણી ગયા છો કે કોઈ પણ સજીવ કે કોઈ પણ વનસ્પતિ એ શ્વસન કરે ત્યારે પોતે શ્વસનમાં એ પોતે O2 વાપરે અને CO2 શું કરે? મુક્ત કરે. આને આપણે કહીએ છીએ શ્વસન. પરંતુ કેટલીક વનસ્પતિ એવી છે કે જે પ્રકાશની હાજરીમાં પોતે શ્વસનના જેવી ક્રિયા કરે છે જેને આપણે કહીએ છીએ પ્રકાશ શ્વસન. એ વનસ્પતિના હરિતકણમાં જ આ ક્રિયા થાય છે. વનસ્પતિના હરિતકણમાં આ ક્રિયા થશે. આ શ્વસન જે છે શ્વસન એ કોઈ પણ વનસ્પતિ કે કોઈ પણ સજીવ એ ગમે ત્યારે કરી શકે. આપણે વનસ્પતિના સંદર્ભમાં વાત કરીએ તો શ્વસન એ દિવસે પણ થાય અને રાત્રે પણ થાય. પરંતુ પ્રકાશ શ્વસન એ માત્ર દિવસે જ થાય અને દિવસે જ એ વનસ્પતિ જે છે વનસ્પતિ એ શ્વસન તો કરે છે. શ્વસન કરે છે દરમિયાન તો CO2 મુક્ત કરે જ છે. પરંતુ સાથે સાથે વનસ્પતિ એ દિવસે જો પ્રકાશ શ્વસન કરે તો પ્રકાશ શ્વસન દરમિયાન વધારાનો CO2 પણ મુક્ત થાય. વધારાનો CO2. હવે જે વનસ્પતિ પ્રકાશ શ્વસન નથી કરતી એમાં તો ફક્ત શ્વસન દરમિયાન ઉત્પન્ન થયેલું CO2 જોવા મળશે. જે વનસ્પતિ શ્વસન પણ કરે અને પ્રકાશ શ્વસન પણ કરે તો શ્વસન દરમિયાન મુક્ત થયેલું CO2 તો આ CO2 ના છૂટે સરખા થાય. પણ અહીંયા પ્રકાશ શ્વસન દરમિયાન જે CO2 ઉત્પન્ન થાય છે એ અહીંયા થતો નથી. એનો મતલબ એમ થયો કે જે વનસ્પતિમાં પ્રકાશ શ્વસન ન થાય એના કરતાં જે વનસ્પતિમાં પ્રકાશ શ્વસન થાય એમાં CO2 વધારે મુક્ત થાય. આવું કથન એક ક્રોટકોવ દ્વારા ઈસવીસન 1963 માં એ આપવામાં આવ્યું. એમને એવું કીધું કે C3 વનસ્પતિમાં જે હોય એ C3 વનસ્પતિમાં દિવસ દરમિયાન વધારાનો CO2 ઉત્પન્ન થાય છે જ્યારે C4 વનસ્પતિમાં આ ક્રિયા થતી નથી. એવું જે છે એ કયા વૈજ્ઞાનિકે સમજાવ્યું? ક્રોટકોવ દ્વારા સમજાવાયું. પરંતુ આનો આખો જે પથ જે છે આખો પ્રકાશ શ્વસનનો જે પથ એમાં ઘણી બધી જૈવ રાસાયણિક પ્રોસેસ જે થાય છે એ જૈવ રાસાયણિક પ્રોસેસ જે છે એનું સ્પષ્ટીકરણ એકદમ સુસ્પષ્ટ રીતે આપણને ડેકર અને ટીઓ નામના વૈજ્ઞાનિકે સમજાવ્યું છે. તમારા મિત્રો ડેકર અને ટીઓ દ્વારા પ્રકાશ શ્વસનનું વધુ સ્પષ્ટીકરણ થયું. કોના દ્વારા? ડેકર અને ટીઓ દ્વારા પ્રકાશ શ્વસન જે છે એ પ્રકાશ શ્વસનનું વધુ સ્પષ્ટીકરણ થયું અને એમને સમજાવ્યું કે વનસ્પતિમાં દિવસ દરમિયાન કઈ વનસ્પતિમાં કેટલીક એટલે C3 કેટલીક વનસ્પતિમાં દિવસ દરમિયાન C2 ચક્ર
દરમિયાન કેટલીક વનસ્પતિઓમાં, તો કઈ વનસ્પતિઓમાં? C3 વનસ્પતિઓમાં. દિવસ દરમિયાન C3 વનસ્પતિઓમાં C2 પથ અથવા ગ્લાયકોલિટનું ચયાપચય અથવા તો પ્રકાશ શ્વસનની ક્રિયા જે છે એ મિત્રો એ ચાલુ હોય છે. અને આ ક્રિયા એ ક્યારે થાય? તો આ ક્રિયામાં રુબિસ્કો ઉત્સેચક એ સૌથી મહત્વનો ભાગ ભજવે છે. કોણ ભાગ ભજવે છે? રુબિસ્કો ઉત્સેચક. હવે જે C3 વનસ્પતિ જે હોય એ C3 વનસ્પતિમાં જો કોઈ કારણસર વાતાવરણના CO2 નું સંકેન્દ્રણ જો ઓછું હોય, CO2 નું સંકેન્દ્રણ ઓછું હોય અને જો વાતાવરણમાં O2 નું સંકેન્દ્રણ વધે, O2 નું સંકેન્દ્રણ વધુ, હવે મિત્રો આનું ઘટે ઓટોમેટિકલી આનું વધી જાય. સમજો, એકનું ઘટે માટે બીજાનું વધે. એટલે આ CO2 નું સંકેન્દ્રણ વાતાવરણમાં ઘટ્યું એટલે સ્વાભાવિક છે આપણે જે C3 ચક્ર જોઈ ગયા આ CO2 નું રુબિસ્કો સાથેનું જે જોડાણ જે હોય રુબિસ્કો ઉત્સેચક, એ રુબિસ્કો ઉત્સેચક સાથેનું જોડાણના દરમાં શું થયું? ઘટાડો થયો. તો ભાઈ અહીંયા થયું શું? તો જે O2 હતો એ O2 જે છે એ રુબિસ્કો ઉત્સેચક સાથે જોડાવા માંડ્યો. એટલે રુબિસ્કો ઉત્સેચક સાથે O2 જોડાય એટલે આપણે એને કહીએ છીએ રિબ્યુલોઝ બાયફોસ્ફેટ ઓક્સિજનેઝ. એટલે કે જ્યારે વાતાવરણમાં CO2 નું સંકેન્દ્રણ ઘટે તીવ્ર સૂર્યપ્રકાશની હાજરીમાં, કારણ કે આ પ્રક્રિયા વિશેષ થવાની છે, તીવ્ર સૂર્યપ્રકાશની હાજરીમાં વાતાવરણમાં જ્યારે CO2 નું અલ્પ સંકેન્દ્રણ હોય અને O2 નું જ્યારે વધારે સંકેન્દ્રણ હોય ત્યારે એ રુબિસ્કો ઉત્સેચક જે છે એ રુબિસ્કો ઉત્સેચક એ RUBP રિબ્યુલોઝ બાયફોસ્ફેટ ઓક્સિજનેઝ તરીકે કાર્ય કરે છે. ઓક્સિજનેઝ તરીકે વર્તે, ધ્યાનમાં રાખજો, ઓક્સિજનેઝ તરીકે વર્તે જેથી એ CO2 ના સ્થાપનના દરમાં ઘટાડો થઈ જશે અને કોનું સ્થાપન કરી દેશે? O2 નું સ્થાપન કરી દેશે. આવી બાબત પણ ડેકર અને ટીઓ દ્વારા એ સમજાવવામાં આવી છે કે વાતાવરણમાં CO2 નું સંકેન્દ્રણ ઘટે, O2 નું વધે ત્યારે રુબિસ્કો એ ઓક્સિજનેઝ તરીકે કાર્ય કરશે અને O2 નું સ્થાપન કરી દે છે. ત્યાંથી એ વનસ્પતિમાં O2 જે છે O2 જોડાય તો જનરલી ધ્યાનમાં રાખજો. પાછું તમે અગાઉ શીખી ગયા છો, તમે અગાઉના પોઈન્ટમાં તમે શીખી ગયા છો મિત્રો કે જ્યારે C3 પ્રકાશ સંશ્લેષી વનસ્પતિ જે હોય એ C3 પ્રકાશ સંશ્લેષી વનસ્પતિમાં સામાન્ય સ્થિતિમાં શું થશે? તો C3 વનસ્પતિ જે હોય એ C3 વનસ્પતિમાં સામાન્ય સ્થિતિમાં RUBP જે છે એ RUBP જ્યારે CO2 સાથે જોડાય તો આપણે જોઈ ગયા કે ભાઈ PGA ના બે અણુ બનશે. ફોસ્ફોગ્લિસરિક એસિડ ના કેટલા અણુ બનશે? બે અણુ, જે તમે એક સ્વીટવાળા ચક્રમાં જોઈ ગયા. એ વખતે અહીંયા પણ રૂકા ઉત્સેચક રુબિસ્કો, પણ એ રુબિસ્કો એ વખતે કયા ઉત્સેચક તરીકે કાર્ય કરશે? રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેજ. જ્યારે જો વાતાવરણમાં CO2 નું સંકેન્દ્રણ ઘટે અને O2 નું વધે ત્યારે એ જે છે તે RUBP સાથે CO2 ન જોડાતા શું જોડાશે? O2 જોડાશે. ક્યારે? લો કોન્સન્ટ્રેશન ઓફ CO2 પ્લસ હાઈ ટેમ્પરેચર, એટલે કે વધુ ઊંચા તાપમાને હાઈ ટેમ્પરેચરમાં એ વનસ્પતિમાં હરિતકણની અંદર રુબિસ્કો ઉત્સેચક જે છે એ રુબિસ્કો એ સારી રીતે કાર્ય કર્યું. RUBP ઓક્સિજનેઝ સારી રીતે કાર્ય કર્યું અને RUBP ઓક્સિજનેઝ તરીકે કાર્ય કરશે અને એ પોતે એક અણુ જે છે એક અણુ એ પોતે ફોસ્ફોગ્લાયકોલેટ નો બનાવે છે. આપણે જોઈએ છીએ હમણાં ફોસ્ફોગ્લાયકોલેટ અને બીજો એક અણુ બનાવશે જે 3PGA 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ નો એક અણુ બનાવશે. કારણ કે અહીંયા ફોસ્ફોગ્લાયકોલેટ જે છે એ બે કાર્બન વાળી નિપલ, 3PGA ત્રણ કાર્બન વાળી નિપલ, RUBP એ પાંચ કાર્બન વાળી નિપલ, એટલે O2 RUBP સાથે જોડાય એટલે પાંચ કાર્બન વાળી જે અણુ જે છે વિઘટન થાય. O2 જેની સાથે જોડાય એટલે વિઘટન કરે. વિઘટનનો તબક્કો જેને આપણે શ્વસન તરીકે ઓળખીએ છીએ. એટલે O2 જ્યારે આની સાથે જોઈન થાય એટલે RUBP નું વિઘટન થાય. કેટલા કાર્બન ધરાવતી નિપજો મળશે? એક બે કાર્બન ધરાવતો ફોસ્ફોગ્લાયકોલેટ મળશે અને બીજો ત્રણ કાર્બન ધરાવતો PGA મળે છે. આવી ઘટના એ પ્રકાશ શ્વસનમાં
થતી હોય છે. આ સમગ્ર ક્રિયા જે છે મિત્રો, આ સમગ્ર ક્રિયા જે છે એ સમગ્ર ક્રિયા અને આગળનો 4 વચ્ચેનો પથ એ પ્રકાશની હાજરીમાં જ થાય, હરિતકણમાં જ થાય. માટે પ્રકાશની હાજરીમાં હરિતકણમાં થતું શ્વસન, યાદ રાખજો પ્રકાશ શ્વસનની વ્યાખ્યા આપવી હોય તો શું કહી શકીએ? હરિતકણમાં પ્રકાશની હાજરીમાં થતું શ્વસન, જેને આપણે શું કહીશું? પ્રકાશ શ્વસન તરીકે આપણે એને ઓળખીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રકાશ શ્વસન વિશે આપણે વધુ ડિટેલમાં સમજવાનું છે. બીજી બાબત, આ પ્રકાશ શ્વસનની જે ક્રિયા જે છે એ વધુ ડિટેલમાં સમજાવવાનો પ્રયત્ન જે ડેકર અને ટીયુ દ્વારા કરવામાં આવ્યો છે. એમને એમ પણ સમજાવ્યું કે આ સમગ્ર ઘટનામાં કોઈ એક જ અંગિકા ભાગ નથી ભજવતું. આ સમગ્ર ઘટનામાં 3 અંગિકાઓ ભાગ ભજવે છે મિત્રો. પ્રકાશ શ્વસનમાં કેટલી અંગિકાઓ ભાગ ભજવશે? 3. પ્રકાશ શ્વસનમાં 3 અંગિકાઓ ભાગ ભજવે. 3 અંગિકાઓ ભાગ ભજવે. કઈ 3 અંગિકાઓ? તો નંબર 1 ક્રમમાં લઈશું. પહેલા આવશે હરિતકણ, નંબર 2 હરિતકણ, પછી આવશે પેરોક્સિઝોમ અને નંબર 3 આવશે કણાભસૂત્ર. પ્રકાશ શ્વસનની ક્રિયામાં 3 અંગિકાઓ ભાગ ભજવે છે, જેમાં પહેલા નંબરે આવશે હરિતકણ, પેરોક્સિઝોમ અને કણાભસૂત્ર. આ 3 અંગિકાઓમાં કઈ રીતે આ સમગ્ર પ્રોસેસ થશે એ સમગ્ર પ્રોસેસ આપણે સમજીએ એ માટે બરાબર આ બધું ધ્યાન રાખજો. હવે હું અહીંયા એ 3 અંગિકાઓ દોરી અંગિકાની અંદર, કારણ કે દરેક અંગિકામાં જુદી જુદી રાસાયણિક પ્રોસેસ થાય છે, એટલે આપણે દરેક અંગિકાની અંદર કઈ પ્રોસેસ થાય છે એ આપણે સમજવાનો અહીંયા પ્રયત્ન કરીએ. આમ તો કેટલીક અંગિકાઓ કદમાં મોટી હોય, કેટલીક અંગિકાઓ કદમાં નાની હોય, પણ હાલ આપણે એક કદને હાલ અહીંયા નથી દર્શાવી શકતો કારણ કે આપણી પાસે થોડો સ્પેસ ઓછો છે. એટલે કહેવાનો મતલબ હું અહીંયા અંગિકાઓ જે કહું છું તમારે હાલ અંગિકા સમજવાની છે. સમજી લો કે દાખલા તરીકે આ જે છે એ હરિતકણ નામની અંગિકા છે. મારે થોડું લખાણ વધારે લખવા છે, હું થોડો મોટો સ્પેસ લખું છું. આ હરિતકણ નામની અંગિકા છે. સમજી લો આ હરિતકણ. હરિતકણ બીવડી પટલની રચના છે. આ હરિતકણ પછી જે છે તે સમજી લો કે આ પેરોક્સિઝોમ. બીજા નંબરની ક્રિયા જે છે એ બીજા નંબરની ક્રિયા એ સમજી લો કે આ પેરોક્સિઝોમ છે. એટલે બીજી અંગિકાની ક્રિયાની બીજી અંગિકા જે છે તે છે તે પેરોક્સિઝોમ છે. પેરોક્સિઝોમ જે છે એ સિંગલ પટલની રચના હોય, એમાં એક જ પટલ હોય, અને ત્રીજી જે અંગિકા જે છે એ કણાભસૂત્ર. કણાભસૂત્ર જે છે તમે જાણો છો, કણાભસૂત્ર પણ કઈ અંગિકા છે? તો એ બેવડી પટલની રચના છે. જે છે તે હરિતકણ, પેરોક્સિઝોમ અને કણાભસૂત્ર. 3 અંગિકાઓ જે છે તે કોષની
સાથે જોડાશે તો એ O2 સમજી લો કે એ RuBp સાથે જોડાશે. RuBp હરિતકણના આધારકમાં હોય. ક્યાં છે? હરિતકણના આધારકમાં. આ ઘટના હરિતકણના આધારકમાં થાય છે. કોની હાજરીમાં થાય? પ્રકાશની હાજરીમાં થાય. ધ્યાન રાખો. કોની હાજરીમાં થશે? પ્રકાશની હાજરીમાં. પ્રકાશની હાજરીમાં હરિતકણમાં RuBp નું શોષણ થાય છે, વિઘટન થાય છે. જે ઘટનાને આપણે પ્રકાશ શોષણ તરીકે આપણે એને ઓળખીએ છીએ. હવે અહીંયા O2 ના ઊંચા સંકેન્દ્રણમાં રૂબિસ્કોની હાજરીમાં પણ અહીંયા રૂબિસ્કો એટલે તમારે કયો ધર્મ લેવાનો? રિબ્યુલોઝ બાયફોસ્ફેટ ઓક્સિજનેઝ ની હાજરીમાં આ જે 5 કાર્બન વાળો જે રાસાયણિક પદાર્થ જે હતો એ 5 કાર્બન વાળો રાસાયણિક પદાર્થ એ શામાં ફેરવાશે? તો એ મિત્રો એ ફોસ્ફોગ્લાયકોલેટ શામાં ફેરવાશે? ફોસ્ફોગ્લાયકોલેટ પ્લસ PGA એમાં ફેરવાશે. PGA કેટલા કાર્બન વાળી નિપજ છે? 3 કાર્બન વાળી નિપજ. અને ફોસ્ફોગ્લાયકોલેટ એ 2 કાર્બન વાળી નિપજ છે. તો 5 કાર્બન વાળો જે RuBp જે હતો એના 2 રાસાયણિક સંયોજનોમાં વિઘટન થયું. એક 2 કાર્બન વાળો ફોસ્ફોગ્લાયકોલેટ બન્યો અથવા તો ફોસ્ફોગ્લાયકોલેટ જે છે તમે એને ફોસ્ફોગ્લાયકોલિક એસિડ પણ કહી શકો, કારણ કે 8 પ્રત્યય લાગે. એસિડમાં કયો પ્રત્યય લાગે? 8. પણ આપણે એક જ નામ બોલું છું, આ બે નામ બોલવા દેશ તો ફરી પાછું તમે કન્ફ્યુઝનમાં ન આવો. તમે એક શબ્દ યાદ રાખશો તો પણ ચાલશે. હવે જે ફોસ્ફોગ્લાયકોલેટ જે હતું મિત્રો એ ફોસ્ફોગ્લાયકોલેટનું ધ્યાન રાખજો. હવે આ જે ફોસ્ફોગ્લાયકોલેટ બન્યો અને PGA બન્યો. આ PGA જે છે મિત્રો તે હરિતકણના આધારકમાં જ બન્યો. આ PGA સીધો જે C3 ચક્રમાં જશે. શામાં જશે? C3 ચક્રમાં વપરાશે. આમે C3 ચક્રમાં આપણે જાણીએ છીએ કે સ્યુરનું સ્થાપન થાય તો કે પ્રથમ સ્થાયી નિપજ એ PGA બને છે. PGA માંથી પછી ફોસ્ફોરીકરણ થાય એટલે PGAP બને, પછી PGL બને. આ રીતનું ઋણ નિર્માણ થાય વગેરે ઘટનાઓ તમે જોઈ ગયા છો. એટલે અહીંયા આ તો સીધો PGA જે છે C3 ચક્રમાં જશે, પણ આગળ હવે કોનું ચયાપચય થશે? ગ્લાયકોલેટનું ચયાપચય થશે. કોનું ચયાપચય થશે? ગ્લાયકોલેટનું ચયાપચય. માટે અહીંયા શબ્દ પર કયો આપે છે આપણે? ગ્લાયકોલેટ ચયાપચય. બરાબર બરાબર ધ્યાન રાખજો. શબ્દ કયો આપે છે? ગ્લાયકોલેટ ચયાપચયનો શબ્દ આપે છે. બીજું એ ગ્લાયકોલેટ આગળ જે પથમાં વધે છે. આ તમે જુઓ આ ફોસ્ફોગ્લાયકોલેટ આગળ જે પથમાં આગળ વધે છે આપણે જોઈએ છીએ એ સમગ્ર જે પથમાં વધતી વખતે જે એસિડ બને છે, જે એસિડ બનશે બધા જ એસિડ જનરલી 2 કાર્બન વાળા હોય અને નિર્માણ પામતો પ્રથમ એસિડ એક 2 કાર્બન વાળો જે આગળ ચયાપચયમાં ભાગ લે માટે એનું નામ આપ્યું છે C2 ચક્ર. C3 વનસ્પતિ એટલે C3 ચક્ર એટલે જેમાં ઉત્પન્ન થતી પ્રથમ સ્થાયી નિપજ 3 કાર્બન વાળી હતી. C4 એટલે જેમાં ઉત્પન્ન થતી પ્રથમ સ્થાયી નિપજ 4 કાર્બન વાળી હતી. પણ અહીંયા C2 એટલે અહીંયા 2 નિપજો બને છે મિત્રો. પણ બેમાંથી જેનું ચયાપચય થશે સમગ્ર આગળ એ 2 કાર્બન વાળું માટે આપણે એને C2 પથ તરીકે આપણે એને ઓળખીશું. C2 ચક્ર તરીકે આપણે એને ઓળખીશું. હવે શું થાય છે મિત્રો? આ જે ફોસ્ફોગ્લાયકોલેટ જે છે એ ફોસ્ફોગ્લાયકોલેટનું બરાબર ધ્યાનમાં રાખજો. આ જે ફોસ્ફોગ્લાયકોલેટ જે છે એ ફોસ્ફોગ્લાયકોલેટનું H2O સાથે જોડાણ થશે. તો હું અહીંયા કેટલાક સમીકરણો હું અહીંયા લખું છું. હું કેટલાક સમીકરણો અહીંયા લખતો જઈશ. એ પહેલા તમને થોડી રિક્વેસ્ટ છે કે તમે આનો સ્ક્રીનશોટ લઈ અને તમે એને નોંધી લેજો, કારણ કે મારા જગ્યાએ અહીંયાથી મને થોડી જરૂર પડશે એટલે તમે સ્ક્રીનશોટ લઈને નોંધી લેજો. તો અહીંયા હું જવાબ દઉં છું. ધ્યાનમાં રાખશો કે ભાઈ RuBp જે છે એ RuBp એ કોની સાથે જોડાયો? તો RuBp જોડાયો એ પહેલું સમીકરણ. RuBp જે છે RuBp સાથે કોણ જોડાયું? O2 જોડાયો. કોની હાજરીમાં જોડાયો? રૂબિસ્કોની હાજરીમાં. અને શું કર્યું મિત્રો? નિપજ સ્વરૂપે આપણે મળ્યા એક અણુ કોનો મળ્યો? ફોસ્ફોગ્લાયકોલેટ. એક મળ્યા આપણને ફોસ્ફોગ્લાયકોલેટ પ્લસ આપણને મળશે PGA. PGA એટલે 3 PGH કહેવાય મિત્રો આને 3 ફોસ્ફોબેસિક એસિડ એને કહું છું. આ એક સમીકરણ તમે યાદ રાખજો જે આપણે અહીંયા લખ્યું છે. હવે આ ફોસ્ફોગ્લાયકોલેટ જે છે એ ફોસ્ફોગ્લાયકોલેટનું ફોસ્ફેટેડ ઉત્સેચકની હાજરીમાં કોનું?
આ જે ફોસ્ફોગ્લાયકોલેટ જે મળ્યો એ ફોસ્ફોગ્લાયકોલેટ નો હરિતકર્મા આ બધી ક્રિયા હરિતકર્મા થશે ફોસ્ફોગ્લાયકોલેટ નું H2O ની હાજરીમાં ફોસ્ફેટેડ ઉત્સેચક કયો ઉત્સેચક ફોસ્ફેટેડ ઉત્સેચકની હાજરીમાં ફોસ્ફોગ્લાયકોલેટમાંથી ફોસ્ફેટ દૂર થશે એ દૂર થાય એટલે મિત્રો એક રાસાયણિક પદાર્થ બને છે ફોસ્ફોગ્લાયકોલેટમાંથી ફોસ્ફો દૂર થાય શું બનશે ગ્લાયકોલેટ પ્લસ ફોસ્ફેટ દૂર થશે H3PO4 ફોસ્ફોરિક એસિડ સ્વરૂપે એટલે ગ્લાયકોલેટ બન્યું શું બન્યું ગ્લાયકોલેટ ક્યાં બન્યો હરિતકર્મમાં બન્યો ક્યાં બનશે હરિતકર્મ ધ્યાનમાં રાખજો તો હું અહીંયા લખું છું ડાયરેક્ટ સીધું કે ભાઈ હું ડાયરેક્ટ લખું છું મિત્રો અહીંયા ત્યાં આગળનું સમીકરણ લખીશ અહીંયા ડાયરેક્ટ લખીશ કારણ કે પછી એટલો બધો સ્પેસ નથી અહીંયાથી આપણે એક ફોસ્ફેટ દૂર થયો વિફોસ્ફોરીકરણ થયું શું બની ગયો ગ્લાયકોલેટ બન્યો આ પણ 2 કાર્બન વાળો હતો તો ગ્લાયકોલેટ પણ કેટલા કાર્બન વાળો છે 2 કાર્બન વાળો આ ગ્લાયકોલેટ બન્યો ક્યાં હરિતકણના આધારકમાં હવે આ ગ્લાયકોલેટ જે છે વિદ્યાર્થી મિત્રો એ ગ્લાયકોલેટ હરિતકણના આધારકમાંથી બહાર આવશે ક્યાં આવશે કોષરસમાં આવશે કોષના આધારકમાં આવશે અને ત્યાંથી એ ગ્લાયકોલેટ જે છે મિત્રો એ ગ્લાયકોલેટ પ્રવેશશે ક્યાં પેરોક્સિડમમાં આ ગ્લાયકોલેટ એ 2 કાર્બન વાળી નિકલ એ સામા પ્રવેશી પેરોક્સિડમમાં પ્રવેશી એટલે આટલી જે ઘટના જે છે એ ક્રિયા ક્યાં થઈ હરિતકણમાં થઈ યાદ રાખજો બરાબર કઈ કઈ ઘટનાઓ કઈ અંગિકામાં થાય કઈ નિપજ ક્યાં બને ફોસ્ફોગ્લાયકોલેટ બન્યો હરિતકણમાં ગ્લાયકોલેટ બન્યો હરિતકણમાં PGA બન્યો હરિતકણમાં અહીંયા આપણે ગ્લાયકોલેટ લખ્યું છે પણ ગ્લાયકોલેટ પેરોક્સિડમમાં બન્યો નથી એ ગ્લાયકોલેટ હરિતકણમાંથી પ્રસરણ પામીને પોતે ક્યાં આવ્યો છે પેરોક્સિડમમાં આવ્યો છે એટલે કઈ નિપજ ક્યાં બનશે એ બરાબર તમારે ધ્યાનમાં લેવાનું છે હવે અહીંયા શું થાય છે આ જે ગ્લાયકોલેટ જે છે મિત્રો એ ગ્લાયકોલેટ નું યાદ રાખજો આ જે ગ્લાયકોલેટ જે બન્યો એ ગ્લાયકોલેટ નું O2 ની હાજરીમાં ઓક્સિડેશન થશે શું થશે O2 ની હાજરીમાં એનું ઓક્સિડેશન થશે O2 ની હાજરીમાં એનું ઓક્સિડેશન થાય ઓક્સિડેઝ નામના ઉત્સેચક દ્વારા કયો ઉત્સેચક ઓક્સિડેઝ પેરોક્સિડમમાં તો બીજા 2 રાસાયણિક પદાર્થો બને છે જેનું નામ છે ગ્લાયોઝાઇલેટ પ્લસ H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ ગ્લાયકોલેટ નું ઓક્સિડેશન થતા કયા બે રાસાયણિક પદાર્થો બન્યા આપણને ગ્લાયોઝાઇલેટ અથવા ગ્લાયોઝાઇલેટ પ્લસ હાઇડ્રોજન પેરોક્સાઇડ એટલે H2O2 ના આપણને અણુ મળ્યા કઈ જગ્યાએ મળ્યા પેરોક્સિડમમાં આપણને મળ્યા તો હું અહીંયા લખું છું ચલો ફરીથી તો ગ્લાયોઝાઇલેટ નું શું થયું તો એનું ઓક્સિડેશન થયું શું મળશે ગ્લાયકોલેટ નું શું થયું ઓક્સિડેશન શું મળશે ગ્લાયોઝાઇલેટ પ્લસ H2O2 ગ્લાયોઝાઇલેટ પ્લસ H2O2 એ આપણને અહીંયા મળ્યું ગ્લાયોઝાઇલેટ પ્લસ H2O2 એ આપણને અહીંયા પ્રાપ્ત થયું ગ્લાયોઝાઇલેટ પ્લસ H2O2 એ આપણને અહીંયા પ્રાપ્ત થયું હવે શું થશે મિત્રો આ જે ગ્લાયોઝાઇલેટ જે છે એ ગ્લાયોઝાઇલેટ એ બન્યો ક્યાં પેરોક્સિડમમાં આ ગ્લાયોઝાઇલેટ એ પેરોક્સિડમની અંગિકા છે જેમાં પણ ઘણી બધી ચાર પ્રતિક્રિયાઓ થતી હોય એની અંદર પણ ઘણા બધા એમિનો એસિડ હશે વગેરે વગેરે છે આ ગ્લાયોઝાઇલેટ એ પેરોક્સિડમમાં ગ્લુટામિક એસિડ નામના એમિનો એસિડ સાથે પ્રક્રિયા કરે છે ગ્લાયોઝાઇલેટ પેરોક્સિડમમાં ગ્લુટામિક એસિડ આ ગ્લુટામિક એસિડ એક પ્રકારનો એમિનો એસિડ છે એની સાથે પોતે રાસાયણિક પ્રક્રિયા કરશે અને એક બનાવશે ગ્લાયસિન નામનો 2 કાર્બનયુક્ત એમિનો એસિડ ગ્લાયસિન પણ એક પ્રકારનો શું છે એમિનો એસિડ છે ગ્લાયસિન પણ શું છે એમિનો એસિડ આ ગ્લાયોઝાઇલેટ ગ્લુટામિક એસિડ નામના રાસાયણિક પદાર્થ સાથે કઈ અંગિકામાં પેરોક્સિડમના આધારકમાં એક કાર્ય કરશે અને શું બનાવશે
આલ્ફા કીટો ગ્લુટેરિક એસિડ શું બનાવશે આલ્ફા કીટો ગ્લુટેરિક એસિડ તો અહીંયા આ ગ્લુટામિક એસિડ જે છે એ ગ્લુટામિક એસિડ એ આની સાથે પ્રક્રિયા કરી ગ્લાયસિન નામનો રાસાયણિક પદાર્થ બન્યો અને બીજું શું બન્યો આલ્ફા કીટો ગ્લુટામિક એસિડ નામનો જે રાસાયણિક પદાર્થ જે છે એનું નિર્માણ થયું અને આ રીતે ગ્લાયકોસાઇલેટ જે છે તેને આગળ રાસાયણિક પ્રક્રિયા કરી અને શું બનાવ્યું તો એક ગ્લાયસિનના અણુનું નિર્માણ કર્યું ગ્લાયસિન એ બે કાર્બનયુક્ત એમિનો એસિડ સૌથી નાનામાં નાના એમિનો એસિડ બે કાર્બન એમિનો એસિડ જેને આપણે ગ્લાયસિન તરીકે આપણે ઓળખીશું એટલે કે ગ્લાયસિનનું નિર્માણ એ ક્યાં થયું એ પેરોક્સિસોમમાં થયું હવે જે ગ્લાયસિન છે મિત્રો એ ગ્લાયસિન ફરતી પાછો પેરોક્સિસોમમાંથી બહાર આવશે પેરોક્સિસોમમાંથી બહાર આવશે ક્યાં આવશે કોષના આધારકમાં અને કોષના આધારકમાંથી આ ગ્લાયસિન છે ગ્લાયસિન ક્યાં પ્રવેશશે કણાસૂત્રમાં પ્રવેશ સમજી લો કે ગ્લાયસિન છે ગ્લાયસિન એ કણાસૂત્રમાં પ્રવેશ કણાસૂત્રના આધારકમાં ક્રિસ્ટીમાં નહીં ક્યાં થશે આધારકમાં બે કાર્બન ગ્લાયસિન હવે આવા જે ગ્લાયસિનના જો બે અણુઓ જે છે એ બે અણુઓ નિર્માણ પામે ત્યારે એ બે અણુઓ જ પોતાની સાથે પ્રક્રિયા કરી શકશે એક અણુ આગળ કોઈ ક્રિયા કરી શકતો નથી એનો મતલબ એમ થયો આવા આપણે ગ્લાયસિનના બે બીજો અણુ જોઈએ તો બીજા અણુ માટે ફરતી પાછો બીજા ઓટોનું સ્થાપન થાય બીજા એલિમેન્ટનું વિઘટન થાય ફોસ્ફોગ્લાયકોનનો બીજો અણુ બને પીજીનો પાછો બીજો અણુ મળશે આપણને પીજીના કેટલા મળી ગયા બે ફરતી પાછો ગ્લાયકોલેટ મળ્યો ફરતી પાછો ગ્લાયકોલેટ અંદર આવ્યો એનું ઓક્સિડેશન થયું ગ્લાયકોલેટ બન્યો અને બીજો ગ્લાયસિન મળશે એટલે કે આપણને બે ગ્લાયસિનના અણુ પ્રાપ્ત થાય એનો મતલબ એમ થયો આટલી પ્રોસેસ જ્યારે બે વાર થાય ત્યાર પછી આગળની પ્રોસેસ થશે ત્યાં સુધી કણાસૂત્રમાં આગળની પ્રોસેસ થશે નહીં આટલા સુધીની પ્રોસેસ બે વાર થશે બરાબર મગજમાં ક્લિયર કરજો તો ગ્લાયસિનના બે અણુ જોડાય કેટલા અણુ ગ્લાયસિનના બે અણુ એકબીજા સાથે જ્યારે રાસાયણિક પ્રક્રિયા કરે ત્યારે એ ગ્લાયસિનના બે અણુ એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરવાના કારણે તમારા ગ્લાયસિનના બે અણુ બે ગ્લાયસિનના અણુ એકબીજા સાથે જ્યારે રાસાયણિક પ્રક્રિયા કરે ત્યારે ત્યાં આગળ એક પાણીનો અણુ પણ વપરાશે ધ્યાન રાખજો બે એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે બે દુ 4 કાર્બન કેટલા કાર્બન થયા બે દુ 4 કાર્બન એકમાં બે કાર્બન 4 કાર્બન વાળા બે સંયોજનો એકબીજા સાથે જોડાયા ત્યારે એમાં એક તો પાણીના અણુ પણ એક પ્રોસેસ કરશે પ્લસ એમાં એક NAD+ પણ વપરાશે તો શું મળશે તો આ બે કાર્બન વાળી બે એમિનો એસિડ એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરી અને 3 કાર્બનયુક્ત સેરીન કેટલા કાર્બનયુક્ત 3 કાર્બનયુક્ત સેરીનનું નિર્માણ કરે છે પ્લસ આમાંથી સેરીન એક એમિનો એસિડ બન્યો બે એમિનો એસિડમાંથી એક એમિનો એસિડ બનશે એટલે એક એમિનો સમૂહ દૂર થશે જે હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીને એમોનિયા સ્વરૂપે આપણને મળશે પ્લસ આ બે જ્યારે એકબીજા સાથે જોડાય છે ત્યારે ડીકાર્બોક્સિલેશન થાય છે CO2 પણ આપણને પ્રાપ્ત થશે અહીંયા કણાસૂત્રમાં CO2 નો એક અણુ એ મુક્ત થાય છે અને સાથે સાથે આમાંથી જે ડિહાઇડ્રોજનેશન થશે જે એમાંથી મુક્ત થયેલા 2H+ અને 2 ઇલેક્ટ્રોન આમાંથી મુક્ત થયેલા 2H+ અને 2 ઇલેક્ટ્રોન એ આ NAD સ્વીકારશે સામા ફેરવાશે NADH2 ફરીથી બે એમિનો એસિડ ભેગા થયા એકબીજા સાથે જટિલ રાસાયણિક પ્રોસેસ કરીને એક એમિનો એસિડ બનાવે છે એટલે આમાંથી એક એમિનો સમૂહ દૂર થશે કારણ કે બે એમિનો એસિડમાં બે એમિનો સમૂહ હોય એક એમિનો સમૂહ દૂર થશે તે એમિનો સમૂહ કોના નિર્માણમાં વપરાયો NH3 ના નિર્માણમાં બાકીનો એક એમિનો સમૂહ કાર્બન એ કોના નિર્માણમાં વપરાયા સેરીનના નિર્માણમાં વપરાયા બીજું પાણી છે પાણી એને બે ભેગા કરીને કેટલા ઘટકો દૂર કરવામાં ભાગ ભજવશે સાથે સાથે આનું ડીકાર્બોક્સિલેશન થાય એટલે CO2 પણ આપણને પ્રાપ્ત થયો અને ડિહાઇડ્રોજનેશન થયું એ ડિહાઇડ્રોજનેશન દરમિયાન મુક્ત થયેલા 2H+ 2 ઇલેક્ટ્રોન એ હાઇડ્રોજન વાયુ પદાર્થ NAD+ સ્વીકાર્યા સામા ફેરવાય NADH2 માં ફેરવાયા એટલે કે અહીંયા ગ્લાયસિન છે ગ્લાયસિનમાંથી એક એમોનિફિકેશનની ક્રિયા થઈ એમોનિફિકેશન એમોનિયાનું અણુનું નિર્માણ થવાની ક્રિયા એમોનિફિકેશન તરીકે ઓળખાશે બીજું ડીકાર્બોક્સિલેશન થયું એટલે CO2 પણ મુક્ત થયો આમાં
ક્રિયા કઈ છે સાથે સાથે જે આપણને જે હાઇડ્રોજન જે મુક્ત થયા હતા એ હાઇડ્રોજન કોને શું કર્યા હતા NAD+ એ સમાન ફેરવાયા હતા NADH2 માં ફેરવાયા અને 3 કાર્બન યુક્ત એક શેરીના અણુનું નિર્માણ કર્યું શેરીન એક પ્રકારનું શું છે તો 3 કાર્બન યુક્ત એમિનો એસિડ છે કેટલા કાર્બન એમિનો એસિડ છે 3 કાર્બન તો અહીંયા CO2 છે CO2 અહીંયા ઘણા સૂત્રમાં મુક્ત થશે આ બાબત કોને નથી આપણે વાત કરી આપણે જોઈ ગયા એ વેક્ટર અને પીઓએ નથી કે ભાઈ શ્વસન અને પ્રકાશ શ્વસન કેટલી વનસ્પતિમાં અન્ય વનસ્પતિ કરતા વધારે CO2 મુક્ત થાય છે કારણ કે પ્રકાશ શ્વસનમાં CO2 મુક્ત થયો અને CO2 મુક્ત ક્યાં થયો મિત્રો ઘણા સૂત્રમાં મુક્ત થયો શા મુક્ત થયો ઘણા સૂત્ર ધ્યાન રાખો પણ અહીંયા થયું શું તો હવે 4 કાર્બન હતા એક કાર્બન બીજો કાર્બન ત્રીજો કાર્બન ચોથો કાર્બન 4 કાર્બન હતા શામાં ગ્લાયસીનના બે અણુમાં એમાંથી આપણે 3 કાર્બન જે હતા એ 3 કાર્બનનું આપણે શેરીન સ્વરૂપે સ્થાપન કરી દીધું જે 3 કાર્બન વાળો છે અને બાકીનો જે કાર્બન જે હતો એ કાર્બન CO2 સ્વરૂપે એ વાતાવરણ મુક્ત થશે એટલે કોષમાં મુક્ત થશે એ ગમે ત્યાં વપરાશે વપરાય કાં તો બહાર નીકળે પણ આ જે CO2 જે વપરાય એ મુક્ત થઈ ગયો તો આપણે શું કરીએ 4 કાર્બન આપણે જો 100% તરીકે લઈ લઈએ તો 75% 25 25 25 25 75% કાર્બન આપણે શેરીન સ્વરૂપે પુનઃસ્થાપન કર્યું 25% CO2 જે છે એ 25% કાર્બન આપણે CO2 સ્વરૂપે ભેજ થઈ ગયો એ આપણે કાર્બનની ગણતરી કરવાની છે કે જ્યારે ગ્લાયસીનના બે અણુમાંથી શેરીનનો એક અણુ બનશે ત્યારે કોષમાં ઘણા સૂત્રમાં 75% કાર્બનનું જે છે એ શેરીન સ્વરૂપે પુનઃસ્થાપન થશે શેરીન સ્વરૂપે આપણે પ્રાપ્ત કરશું પરંતુ 25% કાર્બન જે છે એ CO2 સ્વરૂપે એ ઘણા સૂત્રમાં વ્યય પામે છે જે ગમે ત્યારે એ કોષ એની સરભર કરી લે છે પણ વ્યય પામે છે એ બાબત એ ફિક્સ તો હવે આ શેરીન તો બની ગયો હવે શેરીન શું કરશે શેરીન બન્યો ક્યાં ઘણા સૂત્રમાં બન્યો હવે આ શેરીન જે છે મિત્રો એ શેરીન ઘણા સૂત્રની બહાર નીકળશે કોષના આધારકમાં આવશે ત્યાંથી એ શેરીન એ પેરોક્સિડમના અંદર પ્રવેશશે આ શેરીન અને આ શેરીન છે મિત્રો એ આપણે બહુ ચર્ચા કરી હતી તમને કદાચ ખ્યાલ હોય તો આ જે આ દરેક ઘટના છે દરેક ઘટના એમાં આ ઘટના આપણને ખ્યાલ છે કે પેરોક્સિડમમાં બને છે શું બને છે પેરોક્સિડમ કઈ ક્રિયા ગ્લાયકોઝાઇલેટ એ ગ્લાયકોઝાઇલેટને લગતી ગ્લુટામિક એસિડ સાથે પ્રક્રિયા કરે શું બનાવશે ગ્લાયસીન પરંતુ અહીંયા સાથે સાથે આપણે જાણીએ છીએ બીજું શું મુક્ત થશે આલ્ફા કીટોગ્લુટામિક એસિડ આમાં હશે એ આલ્ફા કીટોગ્લુટામિક એસિડ સાથે આ શેરીન રાસાયણિક પ્રક્રિયા કરશે મિત્રો જેમાં રાખો શેરીન જે છે એ શેરીન એ પેરોક્સિડમમાં આલ્ફા કીટોગ્લુટામિક એસિડ સાથે એ રાસાયણિક પ્રક્રિયા કરશે અને એની સાથે રાસાયણિક પ્રક્રિયા કરી અને શેરીન જે છે શેરીન પ્લસ આલ્ફા કીટોગ્લુટામિક એસિડ શું બનાવશે હાઇડ્રોક્સી પાયરુવેટ પ્લસ ગ્લુટામિક એસિડ શું બનાવશે ગ્લુટામિક એસિડ ગ્લુટામિક એસિડ જે છે એ પણ પેરોક્સિડમમાં પાછો પ્રાપ્ત થઈ ગયો પુનઃ પાછો જ્યારે ગ્લાયકોઝાઇલેટ બનશે એની સાથે પ્રતિપાછો પ્રક્રિયા કરી પ્રતિપાછો બનાવશે ગ્લાયસીન પ્લસ આલ્ફા ગ્લુટામિક એસિડ એટલે કે વપરાતો જાય બનતો જાય એ પ્રોસેસ પેરોક્સિડમમાં ચાલશે તો એટલે ટૂંકમાં આપણને તો શું થયું કે શેરીન જે છે શેરીન એ જ્યારે પણ પેરોક્સિડમમાં આ પ્રોસેસ થઈ હતી ત્યારે જે આલ્ફા કીટોગ્લુટામિક એસિડ બન્યો તો એની સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને શું બનાવ્યો હાઇડ્રોક્સી પાયરુવેટ અહીંયા શું બની ગયો હાઇડ્રોક્સી પાયરુવેટ શેરીન 3 કાર્બન વાળું અહીંયા એક હાઇડ્રોક્સી પાયરુવેટના અણુનું શું થઈ ગયું નિર્માણ થયું અને ગ્લુટામિક એસિડ બન્યો એ પણ કેટલા કાર્બન વાળો છે તો એ આપણે જાણીએ છીએ એ પણ 3 કાર્બન વાળો છે પાયરુવિક એસિડ કેટલા કાર્બન 3 કાર્બન આપણે એવું જાણીએ છીએ હવે આ જે હાઇડ્રોક્સી પાયરુવિક એસિડ જે બન્યો અથવા હાઇડ્રોક્સી પાયરુવેટ જે બન્યો એનું શું થાય છે એનું રિડક્શન થશે મિત્રો આ જે હાઇડ્રોક્સી પાયરુવેટ જે હતો યાદ રાખજો આ જે હાઇડ્રોક્સી પાયરુવેટ જે છે એનું NADH
હાઇડ્રોક્સી પાયરુવેટમાં હાઇડ્રોક્સી પાયરુવેટમાં ઉમેરાય એટલે બનશે શું ગ્લિસરિક એસિડ અથવા ગ્લિસરેટ ગ્લિસરિક એસિડ પ્લસ શું થશે NAD+ આપણે મળીશું આનું રિડક્શન થવાથી હાઇડ્રોક્સી પાયરુવેટ રિડક્શન થવાથી આપણને શું મળશે તો એ ગ્લિસરિક એસિડ હું અહીંયા લખું છું કે અહીંયા NADH2 ની હાજરીમાં રિડક્શન થયું શું મળશે NAD+ આ હાઇડ્રોજન આમાં ઉમેરાયા શું મળ્યું આપણને તો એ ગ્લિસરિક એસિડ મળ્યું ગ્લિસરિક એસિડ અથવા ગ્લિસરેટ આ ક્યાં મળ્યો પેરોક્સિઝમમાં મળ્યો હાઇડ્રોક્સી પાયરુવેટનું રિડક્શન થવાથી પેરોક્સિઝમના આધારકમાં આપણને ગ્લિસરિક એસિડ અથવા ગ્લિસરેટ નામનો રાસાયણિક પદાર્થ આપણને પ્રાપ્ત થયો હવે આ જે ગ્લિસરિક એસિડ જે છે એ ગ્લિસરિક એસિડ એ પાછો છેવટે ક્યાં પ્રવેશશે હરિતકણમાં પ્રવેશશે આ ગ્લિસરિક એસિડ ક્યાં પ્રવેશ્યો તો એ પેરોક્સિઝમમાંથી બહાર નીકળ્યો કોષના આધારકમાં આવ્યો કોષના આધારકમાંથી ક્યાં પ્રવેશ્યો હરિતકણના આધારકમાં એ આ ગ્લિસરિક એસિડ પ્રવેશ્યો હવે હરિતકણના આધારકમાં એનું શું થશે તો હરિતકણના આધારકમાં આ જે ગ્લિસરિક એસિડ જે હતો એ ગ્લિસરિક એસિડનું ATP ની મદદથી ફોસ્ફોરીકરણ થશે ગ્લિસરિક એસિડ આ ગ્લિસરિક એસિડનું ATP ની મદદથી શું થશે ફોસ્ફોરીકરણ થશે મિત્રો અહીંયા ATP વપરાય છે એટલા માટે સાથે સાથે એ પણ કહી દો અંધકાર કે પ્રકાશ તબક્કા દરમિયાન થતો શોષણ તબક્કો શોષણ બધા તબક્કામાં થાય અંધકારમાં થાય પ્રકાશમાં થાય એટલે 24 કલાક દરમિયાન થતો શોષણ તબક્કો કે જેમાં ગ્લુકોઝનું શોષણ થાય એમાં આપણને ATP પ્રાપ્ત થાય શ્વસનની ક્રિયા કોઈ પણ સજીવમાં થાય વનસ્પતિમાં થાય તેમાં ATP પ્રાપ્ત થાય જ્યારે પ્રકાશ શ્વસન એક એવી ઘટના છે કે પ્રકાશ શ્વસનમાં ATP વપરાય આમ જોવા જાવ તો આ એક પ્રકારનો એટલા વૈજ્ઞાનિકોના મતે આ એક પ્રકારનો બિનજરૂરી નુકસાનકારક કે હાનિકારક ક્રિયા છે આમ જોવા જાવ પરંતુ એક ઘટનામાં મદદરૂપ પણ થાય છે એટલે કેટલીક ક્રિયાઓ એવી હોય કે જે કેટલીક બાબતો માટે નુકસાનકારક હોય કેટલીક બાબતો માટે ફાયદાકારક હોય આ કોના જેવું થયું કે ફોર એક્ઝામ્પલ તરીકે તમને દાખલા તરીકે તમને કોઈ આપણને કોઈ વાયરસનો તાવ આવ્યો હોય તો આપણે સ્ટેરોઇડની દવા લઈએ છીએ એન્ટીબાયોટિક લઈએ છીએ તો એન્ટીબાયોટિક લેવાથી વાયરસનો નાશ થશે આપણા માટે ફાયદો પણ એની આડઅસર પણ થઈ શકે એ નુકસાન પણ છે નુકસાન કરતા ફાયદો મોટો છે માટે નુકસાન વેઠવું જરૂરી એટલા માટે અહીંયા ATP વપરાય છે તો પ્રકાશ શ્વસનમાં ATP વપરાય જ્યારે જે શ્વસનની જે ક્રિયા ચાલુ થતી હોય જે શરીરમાં થતી હોય એમાં ATP પ્રાપ્ત થાય એ પ્રકાશ શ્વસન એમ કહી શકીએ હાલ પૂરતું ATP વપરાય છે માટે એનું મહત્વ જોઈશું તો ખબર પડશે કે શું મહત્વ છે પણ હાલ એમ કહી શકીએ કે ભાઈ એ CO2 ઘટી ગયો માટે ઊંડું જોડાયો અને પ્રકાશ શ્વસન થયું તો ગ્લિસરિક એસિડ જે છે ગ્લિસરિક એસિડ એટલે ગ્લિસરેટ જે છે એનું ATP ની મદદથી સામા પ્રવાસે ફોસ્ફોગ્લિસરિક એસિડ PGA પ્લસ ADP જે ફોસ્ફેટ હું નહીં લખી શકું કારણ કે ફોસ્ફેટ આમાં ઉમેરાઈ ગયું છે તમને સાહેબ ADP પ્લસ P ના એમાં ફોસ્ફેટ ન લખી શકું આમાં ઉમેરાઈ ગયું એટલા માટે ગ્લિસરિક એસિડ જે છે ગ્લિસરિક એસિડનું ATP ની મદદથી ફોસ્ફોરીકરણ થયું આમાંથી એ ફોસ્ફોરિક એસિડ સ્વરૂપે એ ફોસ્ફેટ આમાં ઉમેરાયો શું બન્યું 3 કાર્બનિક PGA બન્યું અને સંયોજન થયું એ ADP નું નિર્માણ થયું આ PGA જે છે એ PGA શું કરશે પાછું તો મિત્રો અહીંયા શું થયું અહીંયા આપણને જે PGA મળ્યો તો આ પહેલો PGA એ પહેલો PGA પણ ક્યાં ગયો તો C3 ચક્રમાં એ જ રીતે આ PGA પણ ક્યાં જશે C3 ચક્રમાં જશે C3 ચક્રમાં ક્યાં જશે C3 ચક્રમાં તો અહીંયા થશે શું તો જે ગ્લિસરિક એસિડ જે હતો એ ગ્લિસરિક એસિડનું શું થયું ફોસ્ફોરીકરણ ATP ની મદદથી ફોસ્ફોરીકરણ થયું શું બન્યું ADP શું બનશે ફોસ્ફોગ્લિસરિક એસિડ આ ફોસ્ફોગ્લિસરિક એસિડ એ ક્યાં જવાનું C3 ચક્રમાં કારણ કે હરિતકણના આધારમાં C3 ચક્ર ચાલતું હોય તો C3 ચક્રમાં આપણે જઈએ ચલો PGA C3 ચક્રમાં પ્રવેશ્યો હવે PGA માંથી શું બનશે ફોસ્ફોરીકરણ થાય એટલે PGAP બનશે એનું રિડક્શન થાય એટલે PGEL બને અને PGL ના અણુ જે આપણે જાણીએ છીએ કે જે PGL અણુમાંથી કેટલાક PGL અણુ RBP નું શું કરશે પુનઃનિર્માણ
એ આર્યુબિપિન શું થઈ ગયું કે પુનઃનિર્માણ થઈ ગયું. નિર્માણ થઈ ગયું ફરીથી પાછો આ તબક્કો આગળ ચાલે છે. જ્યારે આ તબક્કો એક સીટુ પર પૂરો થાય ત્યારે આપણને શું ફાયદો થયો શું નુકસાન થયું એની આપણે ગણતરી કરવાની છે. પરંતુ આ પ્રમાણે આપણો એક સીટુ ચક્ર ચાલશે જેમાં આપણે જાણીએ છીએ કે ત્રણ અંગિકાઓ સૌથી મહત્વની છે મિત્રો. એના બધા સમીકરણો તમે બરાબરના તમે નોટબુકમાં નોંધી લેશો. હવે હું તમને ગણતરી કરાવું ચલો કે ભાઈ એક સીટુ પર પૂરો થાય તો કેટલા O2 વપરાય કેટલા આરબીપી વપરાય કેટલા O2 નું સ્થાપન થાય. તો પહેલો O2 આરબીપી સાથે જોડાય આરબીપી વપરાઈ ગયો ફોસ્ફોગ્લાયકોલેટ અને પીજીએ બની ગયો. હવે એનું વિકરણ થઈ ગયું. હવે ફરીથી પાછું ફોસ્ફોગ્લાયકોલેટ અને પીજીએ બન્યા પછી આ બંને જોડાઈને આરબીપી નથી બનાવી શકતા. એક વખત વિકરણ થઈ ગયું. આ પ્રોસેસ રિવર્સિબલ નથી. એટલે હવે ફોસ્ફોગ્લાયકોલેટ છે આગળ જઈને ગ્લાયકોલેટ બનાવશે ગ્લાયકોલેટ આગળ જઈને ગ્લાયકોઝાઇલેટ બનાવશે H2O2 બનાવશે આગળ ગ્લાયસિન બનશે ગ્લાયસિન એક અણુ બન્યો. પણ આ પ્રોસેસ બીજી વાર થાય ત્યારે બે અણુ બનશે તો આગળની પ્રોસેસ થશે મિત્રો. એટલા માટે ગ્લાયસિનના બે અણુ બને એનો મતલબ એમ થયો બે O2 નું સ્થાપન થયું અને બે આરબીપી વપરાયા. કેટલા O2 નું સ્થાપન થયું તો બે O2 વપરાયા અને બે આરબીપી વપરાયા. જ્યારે આટલા વપરાય ત્યારે આપણને બે ગ્લાયસિન મળે અને બે ગ્લાયસિન મળે ત્યારે આગળની પ્રોસેસ પૂરી થાય. એટલે કે ટૂંકમાં સીટુ ચક્ર પૂરું થાય. એટલે કે આટલું યાદ રાખજો એક સીટુ ચક્રમાં કેટલા O2 વપરાય તો બે O2 અને બે આરબીપી વપરાશે. ચલો આ એક બાબત યાદ રાખો. બીજી બાબત એક સીટુ પદ પૂરો થાય તો કેટલા પીજીએ મળે. તો મિત્રો જો તમે એક વખત O2 નું સ્થાપન થયું અને આટલા સુધી ગ્લાયસિન બને ત્યારે આપણને પીજીએ મળતો હતો. પણ આટલી પ્રોસેસ બે વાર થવી જોઈએ. બીજા O2 નું સ્થાપન થયા પછી કેટલા પીજીએ મળ્યા અહીંયા બે મળ્યા તો આપણે અહીંયા બે પીજીએ મળ્યા હશે. ફરીથી પાછી આટલાથી ગ્લાયસિન આગળની પ્રોસેસ પૂરી થઈ પાછો એક પીજીએ મળ્યો. ટોટલ આપણને એક સીટુ ચક્ર પૂરું થયું એટલે આપણને 3 પીજીએ ના અણુ મળ્યા. કેટલા મળ્યા 3. ધ્યાનમાં રાખજો 3 પીજીએ ના અણુ મળ્યા. હવે પેલું યાદ કરો 6 CO2 વાળું કેલ્વિન ચક્ર 6 CO2 વાળું આપણે જ્યારે કેલ્વિન ચક્ર જોઈશું C3 ચક્ર આપણે જાણીએ છીએ એક ગ્લુકોઝના અણુના નિર્માણ માટે આપણી પાસે કેટલા પીજીએ જોઈએ 12 પીજીએ જોઈશે. કેટલા 12 ફરીથી જોઈ લો એ પોઈન્ટ કાઢો આપો જેની અંદર 12 પીજીએ લખેલા છે આપણે અને 12 પીજીએ માંથી 12 પીજીએપી બને એ 12 પીજીએ માં કન્વર્ટ થાય. તમે જાણો છો કે 12 પીજીએ જે છે એ 12 પીજીએ ની આપણે જરૂર પડશે. કેટલા પીજીએ 12 પીજીએ. આ જે 12 પીજીએ છે 12 પીજીએ માંથી તમે જાણો છો કે 12 પીજીએપી બનશે પહેલા અને 12 પીજીએપી માંથી તમે જાણો છો કે 12 પીજીએલ બનશે. જાણો છો કે નથી જાણતા આપણે તો શીખવાડેલું છે. અહીંયા ફોસ્ફોરીકરણ થાય છે અહીંયા એનએડીએચ2 ની હાજરીમાં રિડક્શન થાય અને આ પીજીએલ જે છે એમાંથી તમે જાણો છો કે 10 પીજીએલ જે હતા એ 10 પીજીએલ એ ક્યાં ગયા આરયુબીપી ના પુનઃનિર્માણમાં. આરયુબીપી નું પુનઃનિર્માણની જે ક્રિયા છે એમાં વપરાયા મિત્રો. અને આપણો ચોખ્ખો નફો કેટલાનો થયો 2 પીજીએલ નો થયો. આ જે 2 પીજીએલ જે હતા એ 2 પીજીએલ એ આગળ રાસાયણિક પ્રોસેસ કરી અને મિત્રો આપણને શું બનાવી આપ્યું ગ્લુકોઝ બનાવી આપ્યું. C6H12O6 નું નિર્માણ કરી આપ્યું. તો આ ગ્લુકોઝ બનવા માટે 2 પીજીએલ જોઈએ છે પણ 2 પીજીએલ સામેથી મળ્યા 12 પીજીએલ માંથી. આ 12 પીજીએલ મેળવવા માટે આપણી પાસે 12 પીજીએપી જોઈએ. 12 પીજીએપી મેળવવા માટે આપણી પાસે 12 પીજીએ જોઈએ. ટૂંકમાં એનો મતલબ એમ થયો કે મારે 12 પીજીએ જો હોય તો જ ગ્લુકોઝના એક અણુનું નિર્માણ થાય. તો મને એક સીટુ ચક્ર દરમિયાન જો વનસ્પતિમાં સીટુ પથ ચાલતો હોય તો એક સીટુ પથ દરમિયાન મને કેટલા પીજીએ મળે છે 3 પીજીએ મળે છે. તો આ સીટુ ચક્ર દ્વારા એક ગ્લુકોઝના અણુનું નિર્માણ કરવું હોય તો કેટલા સીટુ ચક્ર જરૂરી. તો મિત્રો સીધી જ ગણતરી આ 3 પીજીએ ગુણ્યા 4 કરો 4 કરી 12 તો મને સીધા જ કેટલા મળી ગયા 12 પીજીએ મળી ગયા. તો આવા કેટલા ચક્ર ચાલશે 4 ચક્ર ચાલશે ત્યારે જઈને કેટલો ગ્લુકોઝ બનશે 1 ગ્લુકોઝ બનશે. સાથે સાથે એટીપી વપરાશે. એટલે આ સમય થોડો વધારે લેશે. આ સમય કેવો લેશે વધારે લેશે. એટલે ગ્લુકોઝનું નિર્માણ થશે પણ સાપેક્ષમાં કેવું થશે ઓછું
બીજું શું થાય છે કેલિન ચક્રમાં જો CO2 જોડાય તો સીધા જ Pgm મળી જાય છે તો બેમાં ઘટનામાં સમયમાં ફેરફાર છે પેલામાં સીધો ઓછા સમયમાં ગ્લુકોઝ બનશે આમાં થોડો વધારે સમય લેશે એટલા માટે આપણે વાત કરી હતી કે C4 વનસ્પતિ જે હોય એ C4 વનસ્પતિમાં પ્રકાશ શ્વસન થતું નથી એટલે એમાં આટલા લાંબા સમયના ચક્રો ચાલશે નહીં એમાં ફક્ત અને ફક્ત CO2 નું જ સ્થાપન થાય જ્યારે આની અંદર CO2 નું સ્થાપન થાય કે જ્યારે અમુક સમય O2 નું સ્થાપન થાય કોનું કોન્સન્ટ્રેશન વધુ કે ઓછું એના ઉપર ડિપેન્ડેબલ આ O2 ના અણુ જે છે સમજી લો કે C3 વનસ્પતિમાં 1 લાખ આરપી સાથે O2 ના અણુ જોડાઈ ગયા તો 1 લાખ આરપી વિઘટન થઈ ગયું હવે અચાનક વાતાવરણ CO2 સંકેતન વધશે પહેલા 1 લાખ આરપી તો વપરાઈ ગયા હવે એની સાથે CO2 જોડાઈ શકશે નહીં એ બધામાં કયું ચક્ર ચાલશે C2 ચક્ર ચાલશે એનો મતલબ એ સમય વધારે લેશે કે C3 માં O2 નું સ્થાપન થઈ શકે છે C4 માં નથી થઈ શકતું કારણ કે એમાં બે પ્રકાશ સંશ્લેષી કોષો ભાગ ભજવે એટલે આમાં થોડો કાર્બોદિત નિર્માણમાં આના કરતા વધારે સમય લે અને આમાં સાપેક્ષમાં આના કરતા સમય ઓછો લેવાય માટે C3 વનસ્પતિમાં પ્રકાશ શ્વસન થતું હોવાથી તેમાં કાર્બોદિતનું નિર્માણનો દર સાપેક્ષમાં C4 કરતા ઓછો હોય અને એમ કહી શકીએ કે C4 વનસ્પતિ C3 વનસ્પતિ કરતા વધુ કાર્યક્ષમતાથી કાર્બોદિતનું નિર્માણ કરી શકે છે ક્લિયર હવે મહત્વનો બાબત એક છેલ્લો પોઈન્ટ આપણે મહત્વ આનું મહત્વ શું પ્રકાશ શ્વસન થવાનું મહત્વ શું તો વિદ્યાર્થી મિત્રો સમજી લો કે દાખલા તરીકે C3 માં CO2 નું સંકેન્દ્રણ ઘટી જાય સમજો બરાબર મારા વાક્ય ઉપર બરાબર ભાગ મૂકો જો CO2 નું સંકેન્દ્રણ ઘટે અને સમજી લો કે O2 નું સ્થાપન ન થતું હોય ફોર એક્ઝામ્પલ તરીકે O2 નું થાય છે ન થતું હોત તો જો CO2 નું સંકેન્દ્રણ ઘટી ગયું હોત તો સ્વાભાવિક છે CO2 નું સ્થાપન ઓછું થાય CO2 નું સ્થાપન ઓછું થાય તો આ જે આપણે અહીંયા આપણે જાણીએ છીએ કે અહીંયા આપણે અહીંયા બાય ટોટલ C3 ચક્રમાં કેટલા ATP વપરાશે 18 અને કેટલા NADPH2 વપરાશે 12 NADPH2 વપરાય ધ્યાનમાં રાખજો 18 ATP વપરાતા હોય ટોટલ C3 માં 12 NADPH2 આ બંને પ્રકાશ તબક્કાનું રો મટીરીયલ્સ જે નિપજ જે છે એ CO2 નું સ્થાપન થાય તો જ વપરાય પરંતુ જો CO2 નું સંકેન્દ્રણ ઘટે CO2 નું સ્થાપનનો દર ઘટી જાય આ બંને વપરાવાની ક્રિયા પણ ઓછી થઈ જશે આ બંને વપરાવાની ક્રિયા ઓછી થઈ જાય એટલે કોષની અંદર આ બંનેનું પ્રમાણ વધી જાય એટલે કે CO2 ના સ્થાપન માટેનું રો મટીરીયલ્સ વધી ગયું એટલે પેલો પ્રકાશ તબક્કો જે છે એ પ્રકાશ તબક્કાનો દર પણ ઘટશે પ્રકાશ તબક્કો જે છે સરખી રીતે નહીં થાય એ ઘટી જશે પણ પેલો પ્રકાશ વનસ્પતિ પર પડવાનું બંધ નહીં થાય એ પ્રકાશ તીવ્ર સૂર્યપ્રકાશ ઉપર પડી જશે જેના કારણે વનસ્પતિમાં કેટલાક ફોટોપ્લાઝમિક કેટલાક દ્રવ્યો જે છે રંજક દ્રવ્યો ક્લોરોફિલ A કે વગેરે એ ક્લોરોફિલ A નું તીવ્ર સૂર્યપ્રકાશની હાજરીમાં આપણે જાણીએ છીએ ચક્રના ચક્રે સીધી ગયા ફોટોન્સ પરમાંથી હાઇડ્રોજન પણ મુક્ત કરે છે સોરી ઇલેક્ટ્રોન પણ મુક્ત કરે છે ક્લોરોફિલ A એટલે જો આ બંને ન વપરાય આ બંનેનું પ્રમાણ વધી જાય તો સ્વાભાવિક છે પ્રકાશ તબક્કાનો દર ઘટશે પરંતુ પેલી વનસ્પતિ ઉપર પ્રકાશ પડવાના કારણે સતત તીવ્ર સૂર્યપ્રકાશ પડવાથી એ વનસ્પતિમાં ક્લોરોફિલ A નું વિઘટન થઈ જાય ક્લોરોફિલ નું વિઘટન થવાની ક્રિયાને આપણે કહીશું ફોટો ઓક્સિડેશનની ક્રિયા થાય છે મિત્રો પ્રકાશ તીવ્ર સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલનું વિઘટન થવાની ક્રિયા ફોટો ઓક્સિડેશન આ ફોટો ઓક્સિડેશનની ક્રિયાથી આ પ્રકાશ વસ્તુની વનસ્પતિને બચાવે છે કઈ રીતે તો મિત્રો ભલે CO2 નું સ્થાપન નથી થતું પણ O2 ના સ્થાપનથી પણ પહેલા Pga તો બનવાની શરૂઆત થઈ ગઈ ને ભલે ને 3 Pga બનાવે પણ ધીમે ધીમે Pga તો બનતા ચાલુ થઈ ગયા એ Pga પણ ગમે ત્યારે C3 ચક્રમાં જશે તો થોડા કે શું વાપરશે NADPH2 ATP તો વાપરશે એ બે વપરાય જશે કે પ્રકાશ તબક્કો પણ ચાલુ રહેશે કે પ્રકાશ તબક્કો ચાલુ રહે એ બધો પ્રકાશ વપરાય જાય ક્લોરોફિલ એનું વિઘટન થાય નહીં એટલે તીવ્ર સૂર્યપ્રકાશની હાજરીમાં CO2 ના ઓછા સંકેન્દ્રણથી જ્યારે O2 નું સ્થાપન થાય ત્યારે આ થતી પ્રકાશ શ્વસનની ક્રિયા એ વનસ્પતિને એ ક્લોરોફિલ A ના વિઘટનથી એટલે કે ફોટો ઓક્સિડેશનથી એને રક્ષણ આપે છે આ એનું મહત્વ છે બરાબર કમ્પ્લીટ તમારા મગજમાં બેઠું છે થોડું વધારે મગજમાં ક્લિયર કરશો બરાબર તો આ વાત હતી એ C2 પથની વાત હતી પ્રકાશ શ્વસનની વાત હતી અહીંયા ગ્લાયકોલેટ નામનો જે રાસાયણિક પદાર્થ છે એ ગ્લાયકોલેટ રાસાયણિક પદાર્થનું ચયાપચય થાય છે માટે એનું બીજું નામ છે ગ્લાયકોલેટ ચયાપચય
બધી મોટાભાગની નિપજો બે બે કાર્બન શરૂઆતમાં બને છે માટે C2 પદ પ્રકાશની હાજરીમાં હરિતકણ આવીને વિકિરણ થયું માટે પ્રકાશ શ્વસન અને આ પ્રકાશ સંશ્લેષિત કાર્બન પદ એટલા માટે કે આ કાર્બન પદ ચાલશે તો જ પીછે મળશે અને પ્રકાશ સંશ્લેષિત થશે માટે આપણે કહીશું પ્રકાશ સંશ્લેષિત કાર્બન પદ મિત્રો આ લેક્ચરને રિવાઇન્ડ કરીને જોજો બધી બાબતોને નોટબુકમાં નોંધી લેશો ખૂબ જ અતિ મહત્વનો પોઈન્ટ છે આટલું ડિટેલમાં તમારા બુકમાં નથી આપ્યું જો કદાચ કોઈ